હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કમ્પ્યુટર અધ્યયન ધોરણ 9 વિશે। તમને એમ થશે કે સર આ કઈ રીતનો ટૉપિક। હવે આપણી ચેનલ પર જનરલી કોમ્પ્યુટરના વિડીયો મૂકવામાં આવે છે, સીઈટીના વિડીયો મૂકવામાં આવે છે, જ્ઞાન સાધનાના અને ટેટ ટાટને લગતા, બરાબર, આપણી વિદ્યાસહાયક ભરતી છે એના લગતા। એથી આગળ ક્યાંય આપણે જતા નથી। હવે વાત કરવા જઈએ તો એટલેમાં ખાસા સમયથી કોમ્પ્યુટરના વિડીયો મેં નહોતા મૂક્યા। એટલે એનું પાછળનું કારણ શું હતું કે સિલેબસ કંઈક બદલાવાનો હતો। આ ધોરણ 9નો સિલેબસ બદલાઈ રહ્યો છે। એક મોટો પ્રશ્ન એ પણ થઈ જાય કે અત્યારે કોઈ પ્રિલિમ્સ દીધી હોય સ્ટાન્ડર્ડ, એટલે કે જે કોમ્પ્યુટર સબ્જેક્ટ પર, બરાબર, અને પાસ થઈ ગયા હોય તેમણે મેન્સમાં શું આ નવો સિલેબસ તૈયાર કરવો કે જૂનો, આ ગોટાળો ચડી જાય। એટલે ઘણા બધા ટેટ ઉમેદવાર ઘણી જ્યાં ટેક્સ્ટ બુક બદલાઈ છે, બરાબર, અત્યારે 2026-27માં અમલમાં આવ્યો છે, એ બધાએ ધ્યાન કરવાનું રહેશે, બરાબર। ઓલરેડી મને ડાઉટ છે 99.99% એમણે જૂનો સિલેબસ તૈયાર કરવાનો રહેશે, બરાબર। આ હમણાં એટલે સ્ટડીની અંદર એ કરવાનું રહેશે। હવે આપણે વાત કરી લઈએ આની કે આની અંદર કયા કયા ચેપ્ટર બદલાયા છે, શું છે, જૂના ચેપ્ટર કેટલા છે, કેવું છે, ટેક્સ્ટ બુક કેવી દેખાય છે, તો કંઈક આ છે, બરાબર। એપ્લિકેશન સોફ્ટવેર આ પ્રકારનું આવ્યું છે। હવે આ છે, આ લિબ્રો આ લિબ્રો એપ્લિકેશન છે। એની અંદર લિબ્રો મીન્સ એમાં આપણે પાવર પોઈન્ટ ને એક્સેલ ને બધું આવે છે ને, ડોક્યુમેન્ટ્સ ને એ બધી ટોટલી વસ્તુ છે આ। હવે આની પાછળનું પેજ આને થોડી શોર્ટ્સ કરી દઉં છું। આ લાસ્ટ ચેપ્ટર છે એનું બતાવ્યું છે, આ બધું બતાવ્યું છે, વોરને, હેકરને, વાયરસને, એન્ટીવાયરસને। હવે આપણું પહેલું પ્રકરણ કયું છે, તો આ પ્રકરણ કમ્પ્યુટરનો પરિચય। કંઈક આ જૂનું લાગી રહ્યું છે, એને કન્ટેન્ટ થોડું બદલાઈ ગયું છે। હા મિત્રો, કમ્પ્યુટરના પ્રકારો અને ડેટાની રજૂઆત આ ચેન્જ થઈ ગયું। ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય, બરાબર, આ જૂનું હતું, એટલે કે છઠ્ઠું હતું એ આવી ગયું છે। અહીંયા એક આ ચોથું છે ઉબુન્ટુનો પરિચય, એ જૂનું છે, એટલે અંદરનો ડેટા તો બદલાયો છે, સેમ ટુ સેમ નથી, હા મિત્રો। પછી ઉબુન્ટુની યુટિલિટી, આ ઉબુન્ટુની યુટિલિટી છે, આ નવું આવ્યું છે, બરાબર। યુટિલિટી મીન્સ અને પછી વર્ડ પ્રોસેસિંગના મૂળભૂત ખ્યાલો, આ લિબ્રોવાળું છે એનું આવી ગયું છે, માઇક્રોસોફ્ટ વર્ડ આવે એ રીતે। ડોક્યુમેન્ટ સાથેની કામગીરી, એક આ નવું ચેપ્ટર આવી ગયું છે, બરાબર। એટલે તમે જો પણ કોઈ બુક લાવો તો ધ્યાન રાખજો આ પ્રકારના પાઠ હશે, બરાબર, પ્રકરણ હશે એ બુક લાવવાની। અને ઓનલાઈન ગમે ત્યાંથી પીડીએફ કે ગમે તે મેળવો છો તો એ પણ આ રીતે। 8મું છે અહીંયા ટેબલ અને પિક્ચર સાથેના કાર્યો તેમ મેલ મર્જ, બરાબર, આ અહીંયા મેલ મર્જ 11મું ચેપ્ટર હતું। પ્રેઝન્ટેશન સોફ્ટવેરનો પરિચય, આ ઓલરેડી હતું ભૂતકાળમાં પ્રેઝન્ટેશનવાળું। અને પ્રેઝન્ટેશનના અન્ય સુધારા, એડિટિંગ। અને છેલ્લો છે કમ્પ્યુટર સુરક્ષાનો પરિચય। એટલે લાસ્ટ ટાઈમ આપણે 14 જેટલા ચેપ્ટર હતા, એમાંથી ઘણા બધા કાઢી નાખ્યા, અહીંયા જૂના લગભગ 4 જેટલા ચેપ્ટર અવેલેબલ છે, બીજા નવા આવી ગયા છે 6-7 જેટલા, બરાબર। તો આ જે ચેપ્ટર નવા આવી ગયા છે, એટલે આ તમારે આ ટેક્સ્ટ બુકને દ્વારા ધ્યાન રાખવાનું અને આ ચેપ્ટર હોય એ જ ટેક્સ્ટ બુક લેવાની। અને તમને એમ થશે કે સર આ ટેક્સ્ટ બુક હમણાં આવી હતા, એનો પછી અમારે સ્વાધ્યાય લખવો હોય તો એનું શું કરવાનું? તો મિત્રો ટેન્શન નહીં કરતા, આ દરેકના પ્રકરણ વાઇઝ સ્વાધ્યાય આપણી ચેનલ પર અપલોડ કરવામાં આવશે। હવેથી આપણે કાઉન્ટડાઉન ચાલુ થઈ જશે, એટલે કે આપણું કામકાજ ચાલુ થઈ જશે કમ્પ્યુટર ધોરણ 9માં માટે। ઓકે મિત્રો, ફરી મળીશું આવી જ માહિતી સાથે। બસ આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને જરા લાઈક કરી દેજો। જય હિન્દ।